સદાનો છે, આ સદ વિચારનો છે. જોરદાર તાળીઓથી બધા. દરેક દીકરીના સાસુમાને રેમ્પ પાસે આવી જવા માટે વિનંતી. રેમ્પ દીકરી એ તુલસીનો ક્યારો છે અને પછી સાસુ મંડપ સુધી દોરી જશે. એ વિભાગમાં હોય એ વિભાગમાં ને બી વિભાગમાં હોય બી વિભાગ. દીકરી એ તુલસીનો ક્યારો છે અને પછી સાસુ મંડપ સુધી દોરી જશે. એ વિભાગમાં હોય એ વિભાગમાં ને બી વિભાગમાં હોય બી વિભાગ. આભાર માનું છું. અને લગ્ન એ માત્ર ચોરીમાં લઈ જઈને સામાન્ય વિધિ પૂર્ણ કરીને લગ્ન પૂરા કરી લેવાય એવું નહીં, પરંતુ અને એ પણ અત્યારે સૌ મહેમાનોને વેલકમ કરવા માટે ત્યાં તૈયાર છે. એવા મિતુલભાઈ, રોહિતભાઈ, સ્નેહ, કુંજ અને મોરાલ આ સૌ પણ હવે થવા મિલાવીને અત્યારે મહેશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ અને હેલદાદાજી છે એના કાર્યને સેવાના કાર્યને આગળ વધારી રહ્યા છે. દીકરીઓ પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયા. 111 દીકરીઓ પૈકીના 55 લગ્ન આજે તારીખ 20 અને શનિવારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સહિત અન્ય રાજકીય મહાનુભાવો કનુભાઈ ટેલર, રાઠવા સાહેબ, કરંજિયા સાહેબ સહિત પદ્મશ્રી આજના મુખ્ય જે દીપ પ્રાગટ્ય કરતા છે તે સારી સાસુમાં કે જેમણે મા કરતા પણ વિશેષ એક સાસુનો ઋણ અદા કર્યું છે કે દીકરીઓને એમના માને કોઈ દિવસ યાદ નથી આવવા દીધી તેવી માતાઓના આજે દીપ પ્રાગટ્ય થશે. આજના દિવસમાં 3 એવી દીકરીઓના પણ સન્માન થશે કે જેમણે દેશ માટે પોતે દિવ્યાંગ હોવા છતાં કે પિતાની છત્રછાયા ન હોવા છતાં પણ દેશનું નામ આંતરરાષ્ટ્રીય લેવલે રોશન કર્યું છે એવી દીકરીઓ. અને આજના લગ્નમાં મુસ્લિમ દીકરી સહિત 55 દીકરીઓ કે જે સુરત બહાર રહેતી હોય તેમના લગ્નોત્સવનો આજનો આ પ્રોગ્રામ છે. આજે આપણું 2025 જે સમૂહ લગ્ન યોજાયો છે 113 મારા દીદીઓનું જે લગ્ન પ્રસવ છે. મને એવું લાગે છે કે પપ્પા જે આટલા બધા વર્ષોથી કરે છે અને આટલું બધું ધ્યાન રાખે છે, સો જે ફાધરની ડ્યુટી છે એ એક બહુ મોટી છે. અમે તો આજ ભાઈ અમે છવતર ઉમશું આજે મારા દીદીઓ માટે અને બસ અમારું આ જ છે. અને પપ્પા આ બધું છે એ પપ્પાએ કરેલું છે. પપ્પા સાથે રહી અને કેવું લાગી રહ્યું છે કે ખરેખર સામાજિકરણની ભાવના કેવી હોય છે, શું કહેશો? એટલે પપ્પાને જે ઇમોશનલ કનેક્ટ છે આ પ્રસંગ માટે એ અનઇમેજિનેબલ છે. હજી અમારી ટાઈમ હવે આવ્યો છે, મને જસ્ટ એક બેબી થયો એટલે હવે અમને આ ફિલિંગ આવી. પણ આ પપ્પા આટલા વર્ષોથી કરે છે, જે ઇમોશન કનેક્ટ છે, જે ટચ છે અને આટલા બધા દીદીઓની સાથે જે કનેક્શન રાખે છે એ મને લાગે છે કેવી રીતે છે એટલે ઇટ ઇઝ અનઇમેજિનેબલ. એ વલ્લભભાઈએ જે સામાજિક ફેમિલિયા હાસ્ય કલાકાર કાર્યના પ્રારંભ કર્યા, અમારા પરમ મિત્ર એવા મહેશભાઈ સવાણી એ કાર્યને સતત આ 18મો વિશેષ ઊંચાઈ દીકરીઓને મહેશભાઈ સવાણી નહીં એટલે કે વલ્લભભાઈના દીકરાએ એમના પરિવારે અપાવી. એ મહેશભાઈનો આપણે બધા જાણીએ છીએ અને 5,000 આખો દીકરીઓના સમાજ પાલક પિતા તરીકે આ વિશ્વાસથી હાલી રહ્યો છે. સમાજમાં જે ક્રાંતિ કરી છે એકબીજા પ્રત્યેનો જે આદર, ભાવ, પ્રેમ સતત 18મા સમૂહ લગ્નમાં એનું માધ્યમ છે.
અને મહેશભાઈ એ વિશ્વાસ કાર્ય કરી રહ્યા નું છે. માધ્યમ છે ખૂબ ધન્યવાદ પીપી સવાણી ગ્રુપ અને ખાસ અને કરી માનવ મૂલ્યને જે મહેશભાઈ ઊંચાઈ સવાણીને મળે છે. જય હિન્દ, જય ભારત, જય ગીર ગુજરાત. અત્યારે આપ અહીંયા સમૂહલગ્નમાં હાજર થયા છો, શું કહેશો સમૂહલગ્નની વ્યવસ્થા? અમે તો અહીંયા દર વર્ષે હાજરી આપીએ છીએ અને અમારાથી બનતો સહયોગ પણ, કારણ કે એક કલાકાર તરીકે અમે બધા જ અહીંયા જે મહેશભાઈ સવાણી જે કાર્ય કરે છે દર વર્ષે, આ વખતે 143 દીકરીઓના મેરેજ છે, તો જે દીકરીઓને એ માવજત કરે છે, સાચવણી છે એમની, એ જોઈને અમને પણ એવું લાગે છે કે અમારા પિતા તુલ્ય મહેશભાઈ સવાણી જે આ કાર્ય કરે છે એમાં સહભાગી થઈએ એટલે અમે એમાં આવીને ખૂબ રાજીપો કરીએ છીએ. અને આપનું નામ ઘણી જગ્યાએ ઘણી ટીવી ચેનલો પર તમને સાંભળ્યા છે. એક ઝલક એક દીકરી માટે. ખાસ કરીને લગ્ન મહોત્સવ છે અને મારું ખૂબ પ્રખ્યાત લગ્ન ગીત પણ રજૂ કર્યું છે યુટ્યુબ ચેનલમાં, તો ખાસ આ મહોત્સવ માટે. એક આવ્યો તો પરદેશી પોપટો, ઈ તો લાવ્યો તો ચુંદડીનો જોટો રે, તું તારો મને દૂતી ગયો. એક આવ્યો તો પરદેશી પોપટો. થેન્ક યુ. इस समय हम खड़े हैं पीपी सवाणी परिवार में। पीपी सवाणी परिवार में इस समय 133 लड़कियों की शादी कराई जा रही है। बात करते हैं यहाँ पर गेस्ट की, तो गेस्ट आशीर्वाद देने के लिए गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल सर, गुजरात के उप मुख्यमंत्री श्री हर्ष भाई संघवी जी, सूरत पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत जी, ऐसे बहुत सारे लोग यहाँ पर उपस्थित हो रहे हैं। बहुत सारे गेस्ट यहाँ उपस्थित हो रहे हैं और यहाँ पे 133 लड़कियों की शादी कराई जा रही है। 133 लड़कियों की शादी यहाँ पर आपको हम दिखाने का प्रयास करेंगे। ये हमारे पीछे ये आप देख पा रहे हैं 133 लड़कियों का मंडप बना हुआ है। 100 ये आप यहाँ की जो आप देख रहे हैं 133 लड़कियों का मंडप बना हुआ है और बड़ा ही यह कार्यक्रम निरंतर 18 साल से महेश भाई सवानी द्वारा किया जा रहा है। यह निरंतर 18 सालों से महेश भाई सवानी द्वारा किया जा रहा है।